દાહોદ મનરેગા કૌભાંડની અંદર જે મંત્રી સાહેબ છે તેમના બંને પુત્રની ધરપકડ થઈ અને એ પછી આજે જઈને મંત્રી સાહેબ મેદાનમાં આવ્યા છે અને જ્યારે સૌથી પહેલા બોલ્યા છે તો સીધું જ ઠીકરું ફોડ્યું છે કોંગ્રેસ ઉપર, કારણ કે સવાલ હતા કે બંને દીકરાની ધરપકડ થઈ, મનરેગા કૌભાંડ સામે આવ્યું તો મંત્રી સાહેબ ક્યાં છે? અને હવે સાહેબ અત્યારે જાહેરમાં આવ્યા છે, ખુલીને બોલ્યા છે અને સીધા જ કોંગ્રેસ ઉપર સવાલ કર્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દાહોદ મનરેગા કૌભાંડ થયો અને એ જ કૌભાંડની અંદર જે રીતે આપણે જોયું હતું કે આખા ગુજરાતની અંદર જ્યારે આ કૌભાંડ મામલે ચર્ચા થઈ રહી હતી ત્યારે પંચાયત રાજ્યમંત્રી બચુ ખાબડના મોટા દીકરા બાદ નાના દીકરા કિરણ સહિત લગભગ 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જેમને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા હતા। અને જે કિરણ ખાબડ છે અને જે ટીડીઓ રસિક રાઠવા છે તે બંનેના 4 દિવસના અને ખાસ કરીને તેમની સાથે જે એપીઓ દિલીપ ચૌહાણ છે તેમના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા। પરંતુ જ્યારે આ રિમાન્ડ મંજૂર થયા અને એ પછી પહેલીવાર મંત્રી સાહેબ મેદાનમાં આવ્યા અને તેમણે સ્પષ્ટ એવું કહી દીધું કે અત્યારે જે મનરેગાની વાત ચાલે છે એ વાત કોંગ્રેસ કરે છે અને છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરે છે મારા દીકરા મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું કંઈ નથી કરતા। અમે ઓપન માર્કેટમાં પણ માલ સામાન વેચીએ છીએ, અમે વેપારી છીએ, અમે લેબર નથી, લેબર માટે અમને કોઈ ઓર્ડર પણ આપવામાં આવ્યો નથી અને એના માટે આ ફરિયાદ કરવામાં આવી છે। આ કોંગ્રેસના આક્ષેપ છે। અમને ન્યાયતંત્ર પર ભરોસો છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, મારા પર 1 રૂપિયાના ભ્રષ્ટાચારનો આક્ષેપ નથી, કોંગ્રેસ માત્ર વિરોધ કરવા જ આક્ષેપ કરે છે। સાથે જ એમણે સવાલ પણ એ કર્યા છે કે મારા પુત્રની સપ્લાયની એજન્સી છે અને એમની સાથે કે અમને બદનામ કરવા માટે કોંગ્રેસ આ બધું જ કરી રહી છે અને અમને ખાસ તો ન્યાયતંત્ર ઉપર ભરોસો છે કે સંપૂર્ણ અહીંયા ક્યાંક સાથ અને સહકાર આપશે કાર્યવાહીમાં અને હું પણ તપાસમાં પૂરતો સહકાર આપીશ। અને ખાસ કરીને જ્યારે તમામ લોકો છે ને ખાસ કરીને વિપક્ષ છે તે જ્યારે બચુ ખાબડના રાજીનામાની માંગ કરી રહ્યો છે ત્યારે બચુ ખાબડે આ વાતને સ્પષ્ટતા કરીને શું કહ્યું છે તે સાંભળીએ। હા, અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે, તે વાત કોંગ્રેસ કરી રહી છે। છેલ્લા 6 મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે। અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં 35 એજન્સીઓ જેવી એજન્સીઓએ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે, મારા દીકરાઓ પણ એટલે 2018થી કામ કરે છે, એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે, બીજું અહીંયા કોઈ કામ કરતા નથી। અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ, એ અમે વેપારી છીએ, અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે। એના માટે વહીવટી તંત્રની તપાસ કરી રહી છે। સરકારને વહીવટી તંત્ર પર મને પૂરો ભરોસો છે, જે કંઈ નિર્ણય આવશે અમે સ્વીકારવા તૈયાર રહીશું। આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે। મારા પર હાઈકોર્ટમાં 2 વાર પીએલએ દાખલ કરી છે, એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે। હું 25 વર્ષથી રાજકારણમાં છું, ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી। 3 વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રહ્યું છે, 1 રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી। મારી તમામ યોજના ઓનલાઈન, બદલી બઢતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે। મારી સરકાર પણ કામ કરે છે, મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે। કોંગ્રેસ પાયા વિહોણીની આ વિરોધ કરવા માટેનો એની પાસે કોઈ સાધન નથી, એના માટે આ આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે। હવે બચાવમાં તો એક કહી શકાય કે મંત્રી સાહેબ નથી આવ્યા પરંતુ પિતા આવ્યા છે, કારણ કે જે રીતે ઘટના બની, જે રીતે કૌભાંડ સામે આવ્યો, મનરેગા કૌભાંડ સામે આવતા જ સીધા માછલા ધોવાયા બચુ ખાબડ ઉપર કે પોતે મંત્રી છે તો એમને કેમ ખબર નહીં હોય કે આ કૌભાંડ થયો છે। ખાસ કરીને પોતે પરિવારના મુખિયા છે અને જો એમના બંને દીકરા કામ કરતા હોય તો સ્વાભાવિક છે કે એમને ખબર છે, એટલા માટે સવાલ થતો હતો કે રાજીનામું લઈ લેવામાં આવશે કે પછી આપવામાં આવશે, પરંતુ મંત્રી સાહેબે સ્પષ્ટતા કરી દીધી છે કે મને નથી ખબર, એ મારી સરકાર અને જે મારો પક્ષ તે નક્કી કરશે। પરંતુ હવે જે સામે આવ્યું છે અને સાહેબે સામે આવતાની સાથે જ જે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા છે, કારણ કે વાંક પોતાના પુત્રનો નીકળો અને આક્ષેપ કોંગ્રેસ ઉપર થયા છે। તેમને લઈને આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।